હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે સારોલું ક્યારે ક્યારે ખરીદો છો તમે અને ક્યારે ક્યારે સારોલું સસ્તું અથવા તો વ્યવસ્થિત મળી રહે. તો એ વિષય ઉપર ઘણા સમયથી વિડીયો બનાવવાનો પ્લાન હતો. તો આજમાં પ્રોપર હું સારોલું જોવા આવ્યો છું અને જોવાની સાથે સાથે વિચાર આવ્યો કે આરવાર વિડીયો બનાવી નાખીએ. મિત્રો, મેં ઘણા સમયમાં વિડીયો બનાવતી વખતે ઘણી વખત વાત કરેલી છે કે જો આ ધંધાની અંદર આવવું હોય તો વિશ્વાસ કોઈનો નહીં. પોતાની ઉપર તમે ભરોસો કરો, પોતે શીખો, બરાબર, પોતે નુકસાન ભોગવો અને જેટલું કરો એ પોતે કરો તો જ કામનો. આનો એક મોટો દાખલો તમને આપું. આ જ વર્ષની અંદર મારી સાથે જે કાંઈ ઘટનાઓ ઘટી એની વિશે કે હું જે ખેડૂતોને મળ્યો અને જેની સાથે મારે એવી ચર્ચા થઈ કે તમારું જ્યારે પણ સારોલો નીકળશે તમે જે પણ નામ પાડશો હું લેવા તૈયાર છું, તમે નીકળે એટલે મને કોલ કરજો. મહિનો દોઢ મહિનો અગાઉ જેને કહી રાખેલું હતું. એક ખેડૂત એવા છે કે જેમને મેં આમ તો એને ખેડૂત ન કહી શકાય, એને ભાગ્યા કહી શકાય. કારણ કે આવું જે કાંઈ થાય ને એ લગભગ વધારે ભાગે જે બીજાનું ખેતર ફાર્મે રાખીને જે કાંઈ પણ વ્યક્તિઓ વાવણી કરતા હોય એવા વ્યક્તિઓ વધારે હોય છે, જે હું વાત કરું છું એ. મેં એમની સાથે વાત કરેલી 2 મહિના 3 મહિનાથી વાટે હતા. છતાંય તે જ્યારે એમનું સારોલું નીકળ્યું, એનું કમ્પ્લીટ થઈ ગયું, ત્યારે એ વ્યક્તિઓએ મને જાણ કરવાની જગ્યાએ તરત બીજાને આપી દીધું. જ્યારે હું મહિનો 2 મહિના 3 મહિનાથી 15 દિવસે ફોન કરીને પૂછતો ક્યારે નીકળશે, છતાં પણ કહેવાનો ભાવાર્થ, જ્યારે પણ એ ભાગીદાર જે કોઈ હોય અથવા તો જે કોઈ વાવણી કરતા હોય એ વ્યક્તિને જ્યારે પણ સમય નીકળે અથવા જે સમયે નીકળે ત્યારે એને જે સૂઝે, જે દેખાય એ નિર્ણય તરત લઈ લે છે. પછી એને એવું નથી મગજમાં આવતું કે આ વ્યક્તિ આપણી સાથે એટલા સમયથી છે, આપણી વાટે છે, તો આપણે એને પહેલાં કહીએ કે અથવા એને દઈએ. વાત કરીએ બીજા નંબરની, તો વધારે ભાગે મેં કીધું એમ કે જે વ્યક્તિઓ બીજાના જમીન ઉપર વાવણી કરતા હોય એવા વ્યક્તિઓ આ રીતે હોય. બાકી ખેડૂત વધારે ભાગે એવી ઈચ્છા રાખતા હોય કે ભાઈ અમારી સાથે વ્યક્તિ જોડાય અથવા તો અમારી સાથે વર્ષો કામ પાડે. બાકી આ જે ભાગીદારો હોય એને કોઈ મતલબ હોતો નથી. એને તો તાત્કાલિક જે કાંઈ પણ નિર્ણય લઈ લીધો અને જે હાથમાં પૈસા આવી ગયા એ મોટા. હવે વાત કરીએ સારોલાની. સારોલું જો વધારે ભાગે નીકળતું હોય તો દિવાળીના આગલા મહિનામાં અને દિવાળીના પાછળના મહિનામાં. દિવાળીનો પાછળનો મહિનો લગભગ પછી લાસ્ટ મહિનો હોય છે કે જેની અંદર પછી સારોલા કોઈ પણ ખેતરોમાં જોવા મળતા નથી. વધારે ભાગે તો દિવાળી પહેલાં જ નીકળવા મળે, પણ ઘણી વખત વાતાવરણ ખરાબ હોય કે વાતાવરણને અનુકૂળ ન હોય ત્યારે સારોલા થોડા મોડા નીકળે એટલે દિવાળી પછી તમને જોવા મળે. સારોલું જોવાની સિસ્ટમ કેવી છે કે તમે જ્યારે પણ પહેલાં જુઓ ત્યારે તમે પહેલાં ઢગલો જુઓ, એની ઉપરથી અંદાજ મારો કે તમારે કેટલું થશે સારોલું. એ સારોલાનું તમે જે નક્કી થાય અંદાજ આવે એ અંદાજ પ્રમાણે પછી તમારે હાલવાનું રહે. કારણ કે જો આની અંદર કેવું છે કે આ વસ્તુમાં કોઈ વ્યક્તિ એવો નથી કે એને પાકું અનુમાન આવી જાય કે આ આટલા વીઘામાંથી એટલું નીકળશે. પણ મેં જે કંઈ પણ તારણ કાઢ્યું એના પ્રમાણે વાત કરું ને તો વધારે ભાગે સારું વ્યવસ્થિત નીકળ્યું હોય સારોલું તો 4 વીઘામાં એક છોકડું, આપણે ટ્રેક્ટરમાં જે ઓલા પાઇપ ઊભા કરીને ફરતા પડદા મારે એને છોકડું કહેવાય છે અમારે અહીંયા. તમારે શું કહેવાય કમેન્ટ કરીને જણાવજો. એ એક છોકડું 4 વીઘાનો સારોલામાં વ્યવસ્થિત આખું ભરાઈ જાય. પછી ઓછો ઉતારો હોય તો 5 વીઘામાં તે થાય અને સારો ઉતારો હોય તો 3 વીઘામાં પણ થઈ જાય. પણ ઓવરઓલ અત્યાર સુધીમાં મારે જેટલું પણ થયું છે તો 4 વીઘામાં એક આખું ટ્રેક્ટર ભરાણું છે. હવે વાત કરીએ સારોલું કઈ રીતે જોવું. તો જ્યારે પણ તમે સારોલું જોવા જાઓ પહેલાં ફરતો એક આંટો મારો. ફરતો આંટો મારવાનો એક ફાયદો એ થાય છે કે ઘણી વખત એવું થાય કે તમારે જોવામાં ભૂલ પડી જાય. ઘણી વખત એવું થાય કે વધારે પાંદડું હોય તો પછી ડાળખું ન હોય અથવા તો બહુ ડાળખા હોય તો પાંદડા નથી હોતા. જોકે બંને સરખા પ્રમાણમાં હોય અથવા તો પાંદડું વધારે હોય તો કોઈ વાંધો નથી, પણ સરખા પ્રમાણમાં હોય તો કહેવાનો મતલબ એવો છે કે ખવડાવવામાં સારું પડે અને તમારે બધી રીતે કમ્પ્લીટ રહે. આખો સારોલાનો પહેલાં ફરતો એક આંટો મારી લેવો. આંટો માર્યા બાદ જ્યારે તમે સારોલું જુઓ ત્યારે બહારથી ઘણી વખત જો આજ આખું દેખાય છે, પણ જ્યારે ઊંડાણમાં જઈએ ત્યારે ખ્યાલ આવે. કેમ કે ભેજ ખાઈ જાય, પછી ભેજ લાગી ગયા પછી ઘણી વખત શું છે કે ઉપર કાળું દેખાય એટલે ઉપરથી જોઈને અનુમાન ન મારવું. એક જગ્યાએ ખાડો નહીં કરવાનો, 2-4 જગ્યાએ ખાડા કરવાના. 2-4 જગ્યાએ ખાડા કરીને જુઓ તો તમને એક આઈડિયા આવે કે આપણે જે સારોલું લઈએ છીએ બધી બાજુ સરખું છે કે કેમ.
પછી આવી રીતના જુઓ તો અવાજ આવતો હોય તો એનો મતલબ એમ છે કે આ એકદમ કોરું અને ચોખ્ખું સારોલું છે. પછી કલર ઉપર પણ અંદાજ લાગે. જો કાળું પડી ગયું હોય તો એને વરસાદ ખાઈ ગયો છે, પાથરા પલ્લી ગયા છે. જો કાળું નથી પીડ્યું અને એકદમ લીલું છે તો એ વરસાદ પછી નીકળેલું છે. કાળું છે તો વરસાદ વખતમાં અથવા તો જ્યારે પાથરા પીડ્યા છે ત્યારે પલ્લેલા છે. આવી નાની નાની ઘણી બધી એવી બાબતો છે કે જે બાબતોને ધ્યાનમાં લઈને આપણે અમુક વસ્તુ નજરમાં રાખીએ તો ખરીદી કરતી વખતે છેતરાઈ ઓછા. વધારે ભાગે તો નોર્મલી ભાવની વાત કરવામાં આવે તો વીઘે 3,000 રૂપિયા ભાવ હાલે છે. પછી તો ખેડૂત પ્રમાણે હોય. ઘણી વખત ઘણા ખેડૂતો શું છે કે અત્યારે જો કે સારોલા વધારે ભાગે પલ્લી ગયા છે તો એના પ્રમાણમાં ભાવ કરતા હોય. ઘણી વખત એવું હોય કે ખેડૂતને ઉતાવળ હોય. જો આ જે અત્યારે હું ખેતરમાં ઊભો છું એ ખેડૂતને કોઈ જાતની ઉતાવળ નથી, કારણ કે અહીંયા આ જમીનને કરાળ કહેવામાં આવે. અહીંયા ચોમાસાની અંદર એક જ વાવણી થાય, એ પછી આ આવતા ચોમાસા સુધી આનો કોઈ ઉપયોગ નથી. એટલા માટે આ ખેડૂતને કોઈ ઉતાવળ નથી કે ભાઈ મારે તાત્કાલિક વેચી નાખવું, ખાલી કરવું. નહીં તો શું છે, વધારે ભાગે જે ખેડૂતો હોય, વધારે ભાગે જેને પોતાની જમીન હોય, પાણી સારું હોય, એવા ખેડૂતોને કેવું હોય કે અહીંયા સિંગ નીકળી થોડું ખાલી થયું એટલે તાત્કાલિક સારોલું આપી દેવાની ગણતરી હોય. ને ઘણા બધા ખેડૂતો તો એવાય છે કે તાત્કાલિક સારોલાનો વહીવટ ન થાય તો એ વચ્ચે ઢગલો એમનો રાવા દે અને ફરતી ડુંગળી કરી નાખે. એટલે તમે કેવા ખેડૂત પાસેથી લ્યો છો અથવા તો ખેડૂતની કન્ડિશન કઈ છે તો એની ઉપર પણ ભાવનો ઘણો અસર પડે છે. બાકી તમે ઉતાવળમાં લીધું હોય અથવા તો તાત્કાલિકમાં લીધું હોય તો તમને સસ્તું પડે. ઘણી વખત જે ખેડૂતને મેં કીધું એમ કે આ કરાળવાળી જમીન છે, હવે આની અંદર એને કોઈ જાતની વાવણી નથી કરવાની એટલે એને કોઈ ઉતાવળ પણ નથી. પણ જોકે અત્યારે આગાહીનો વાતાવરણ હાલે છે એટલે માહોલ એવો છે કે વરસાદ આવી જાય તો એટલે કદાચ એવું પણ બને કે ખેડૂત ખાલી કરી નાખે અથવા ખેડૂતની પાસે સગવડ હોય તો એ ઢાંકીને મૂકી પણ દે. એટલે ભાવતાલની જે અનુકૂળતા છે ને એ જગ્યા પ્રમાણે અલગ છે. પછી પાછા અમારી આમ સાઈડમાં 20-30 કિલોમીટર નીકળી જઈએ તો પછી ત્યાં પાછા 2,000-2,500 ભાવ છે. એનું કારણ છે કે ત્યાં વધારે ભાગે ડુંગળીવાળા જ છે કે ભાઈ સિંગ નીકળી ગઈ એટલે તાત્કાલિકમાં ડુંગળી કરવાની. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે કેવા વિસ્તારમાંથી લ્યો છો ત્યાં અલગ અલગ ભાવ થાય છે. અને જો તમે આ વિડીયો જોતા હો તો એક વખત તમે એ પણ જણાવજો કે તમારો કયો વિસ્તાર લાગુ પડે છે અને ત્યાં સારોલાનો ભાવ કેવો હાલે છે. કેમ કે અમારે વધારે ભાગે તો અહીંયા બે જ નીણ હાલે છે વધારે ભાગે. એક તો અત્યારે દિવાળીના સમયમાં સારોલું અને ઉનાળામાં એટલે મતલબ શિયાળા બાદ જાર ગૂંધળી પણ કહે છે અહીંયા અમારે, બરાબર. એટલે આ રીતની જે કાંઈ વાત હતી એ સારોલાની બાબતમાં હતી. જો કદાચને કોઈ ટૉપિક ચૂકી જતા હોય અથવા તમારે બીજું કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, જેથી કરીને નેક્સ્ટ વિડીયોમાં એ વસ્તુને કવર કરવાની કોશિશ કરશું. અને જો મારા વિડીયોની અંદર શક્ય હોય ને ત્યાં લગી હું એવી જ ગણતરી રાખું છું કે જે કાંઈ પણ છે, જે વસ્તુ રિયલ છે, કે જે વસ્તુને મેં કીધું હાથ પગ હોય એ વાત કરવાની કોશિશ કરીએ. બાકી બીજા વ્યક્તિઓની ઘોડે મને ખોટી વાત મોટી કરતા નથી આવડતું. અને કદાચ કોઈ વાતની અંદર એવી વાત ભળી પણ જતી હોય તો આપ લોકો તો મારા વિડીયો એટલા સમયથી જોવો છો, તમને આઈડિયા આવી જશે. બાકી ઘણા સમયથી મેં કીધું એમ કે હું વાટે હતો ને એવા ખેડૂતોએ મને છેલ્લે લાસ્ટ ટાઈમે હું એવા સંતોષથી હતો કે ભાઈ આપણે આટલા વીઘામાં તો ફાઇનલ થઈ ગયેલું છે એટલે હવે ક્યાંય દોડવાની જરૂર નથી. પણ લાસ્ટ ટાઈમે મારે દોડવું પડ્યું કારણ કે જેની વાટે હતો એ વ્યક્તિઓએ વેચી નાખ્યું, કીધું પણ નથી. એટલે હવે સમય ઓછો છે અને ખરીદી જાજી કરવાની છે એટલે દોડધામ વધી છે. અને હરવાર સમય મળ્યો, સવારનો સમય છે અને અત્યારમાં ખેડૂતનો કોલ આવ્યો, વાતચીત થઈ એટલે સીધો ખેતરે આવીને અત્યારે મેં જોયું છે. હવે જોઈએ હું ભાવમાં હદરે, અને ઘણી વખત એવું પણ થાય પણ જોયા પછી નોય હદરે. એટલે આ હતી સારોલા વિશેની વાત. જો તમે અમારી ચેનલમાં નવા હો અને સબસ્ક્રાઈબ નથી કરેલું તો કરી લેજો, જેથી કરીને પશુપાલન, ખેતીવાડીને લગતી આવી તમામ માહિતીઓ સાથે આપણે રૂબરૂ થતા રહીએ, એકાબીજા મળતા રહીએ. કંઈક ને કંઈક નવા ટૉપિક, નવા વિડીયો સાથે મળશું નેક્સ્ટ ટાઈમ. ચાલો રજા આપો મિસ્ટર તબેલાવાલા. બાય.